આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરી છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના ઉપક્રમે ભારતીય ઉદ્યોગોમાં ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટે ઉદ્યોગ મંથન વેબિનારનો આરંભ થયો છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે આગામી સમયમાં પ્રવાસી શ્રમિકો માટે આવાસ, આરોગ્ય, વીમા સહિતની સેવાઓ સુદ્રઢ બનાવાશે. ગોવામાં 16મી જાન્યુઆરીથી યોજાનાર ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટેની જ્યુરીના અધ્યક્ષ આર્જેન્ટિનાના પાબ્લો સિચર રહેશે. અને કેન્દ્ર સરકારે આસામ રાઇફલ પબ્લિક સ્કૂલને ખેલો ઇન્ડિયા યોજના હેઠળ ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે આવરી લેવાની મંજૂરી આપી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર વન નેશન વન ગેસ ગ્રીડનો લક્ષ્યાંક લઈ આગળ વધી રહી છે. આગામી 5 થી 6 વર્ષના સમયગાળામાં પ્રાકૃતિક ગેસ પાઇપલાઇનવાળા 700 સીએનજી સ્ટેશન ખુલશે. આ પાઇપલાઇન 450 કિલોમીટર લાંબી છે, જેને ગેઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. તે પ્રતિ દિવસ 1 કરોડ 20 લાખ મેટ્રિક ટન પરિવહન ક્ષમતા ધરાવે છે. તેનાથી એર્નાકુલમ, ત્રિશુર, પાલક્કડ, માલાપુરમ, કોઝિકોડ, કુન્નુર અને કાસરગોડ જિલ્લાઓમાં થઈને કેરળના કોચીમાં તરલ પ્રાકૃતિક ગેસ એલએનજી રેગ્યુલેશન ટર્મિનલથી પ્રાકૃતિક ગેસ પરિવહન કરવામાં આવશે. આ યોજના આશરે 3,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને તેનાથી 12 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહેશે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના ઉપક્રમે ભારતીય ઉદ્યોગોમાં ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટે ઉદ્યોગ મંથન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલથી શરૂ થયેલ આ વેબિનારમાં આગામી 2 માર્ચ સુધી યોજાશે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ આવતીકાલના સત્રમાં અધ્યક્ષ સ્થાને રહેશે. આ વેબિનારમાં ઉત્પાદન અને સેવા ક્ષેત્રના 45 સત્ર યોજાશે, જેમાં જે તે ક્ષેત્રના નિષ્ણાંતો અને ઉદ્યોગપતિઓ ભાગ લેશે. આગામી સમયમાં પ્રવાસી શ્રમિકો માટે આવાસ, આરોગ્ય, વીમા સહિતની સેવાઓ સુદ્રઢ બનાવાશે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે સુરતમાં દેશના સૌ પ્રથમ માઇગ્રન્ટ સેલનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ માઇગ્રન્ટ સેલમાં બીજા રાજ્યોમાંથી ગુજરાત રોજગારી માટે આવેલા શ્રમિકોની સંપૂર્ણ માહિતી મળી રહેશે. આ માહિતીના આધારે શ્રમિકોને આવાસ, આરોગ્ય, વીમાના લાભો આપવાનું આયોજન કરાશે. સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે માઇગ્રન્ટ સેલના લીધે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને કલ્યાણકારી યોજનાઓ તથા સુવિધાઓનો લાભ અપાશે. આ પ્રસંગે શ્રી પ્રધાનના હસ્તે શ્રમિકોને ઓળખ કાર્ડ તથા ધિરાણ સહાયના ચેકો આપવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં કાંગડા વહીવટીતંત્રે પોંગ ડેમ વિસ્તારમાં બીજા સ્થળેથી આવેલા 2,300થી વધુ પક્ષીઓના બર્ડ ફ્લૂના લીધે મોત નીપજતા સાવચેતીના પગલાં લીધા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે કાંગડા જિલ્લામાં ચિકન, માછલી કે પોલ્ટ્રીની ચીજોના ખરીદ વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત પોંગ ડેમ વિસ્તારમાં 1 કિલોમીટર પરિઘના વિસ્તારમાં માનવ પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મુકાયો છે. ગોવામાં 16મી જાન્યુઆરીથી યોજાનાર ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટેની જ્યુરીના અધ્યક્ષ આર્જેન્ટિનાના પાબ્લો સિચર રહેશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ જ્યુરીના અન્ય સભ્યોમાં જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકોનો પણ સમાવેશ કરાયો છે. શ્રી પાબ્લોના અધ્યક્ષપદની જ્યુરીમાં શ્રીલંકાના પ્રસન્ના વિતાથકે, ઓસ્ટ્રેલિયાના અબુ બકર શોકી, ભારતના પ્રિયદર્શન તથા બાંગ્લાદેશના રૂબાઇયાત હુસેનનો પણ સમાવેશ કરાયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કેન્દ્ર સરકારે શિલોંગની આસામ રાઇફલ પબ્લિક સ્કૂલને ખેલો ઇન્ડિયા યોજના હેઠળ ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે આવરી લેવાની મંજૂરી આપી છે.
કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુએ આસામ રાઇફલ પબ્લિક સ્કૂલને ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે જાહેર કરતા કહ્યું કે સમગ્ર ઈશાન ભારતમાં તે પ્રથમ સ્પોર્ટ્સ સ્કૂલ બની છે. અત્યાર સુધી 9 શાળાઓને સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે માન્યતા અપાઈ છે. રમતગમતને શાળાના અભ્યાસ સાથે વણી લઈને દેશમાં રમતવીરોને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ પહેલ હાથ ધરાઈ છે. એનસીસીના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ તરુણ કુમારે દિલ્હી કેન્ટોનમેન્ટ ખાતે એનસીસી પ્રજાસત્તાક દિન શિબિરનો ગઈકાલે આરંભ કરાવ્યો છે. સર્વધર્મ પૂજા સાથે શિબિરનો આરંભ થયો હતો. આ શિબિરમાં બધા જ રાજ્યોના 380 ગર્લ્સ એનસીસી કેડેટ સહિત આશરે 1000 કેડેટો, 500 સ્પોર્ટ્સ સ્ટાફ ભાગ લઈ રહ્યા છે. આ શિબિરનું સમાપન આગામી 28મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રીની રેલી સાથે થશે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 96.13 થયો છે, જેમાં 24 કલાકમાં કોવિડના 29,000થી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 99,75,000થી વધુ થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 16,278 કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા 1,03,57,000થી વધુ થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 2,28,000થી વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 200 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 1,49,886 થયો છે. બાંગ્લાદેશ સરકારે ઓક્સફર્ડ યુનિવર્સિટી એસ્ટ્રાઝેનેકા કોરોના વાયરસ રસીના તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપી છે. બાંગ્લાદેશના ઔષધ મંત્રાલયના વડાએ રસીને બાંગ્લાદેશ આયાત કરવાની મંજૂરી બેક્સિમો ફાર્માસ્યુટિકલ્સને આપી છે. બેક્સિમો ફાર્માસ્યુટિકલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા SII સાથે રસીના 30 મિલિયન ડોઝ 13મી ડિસેમ્બર સુધી ઉપલબ્ધ કરાવવા માટે કરાર કરેલ છે. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ભારતની કોરોના વાયરસની રસીના ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરી છે. તેમના એક ટ્વીટ સંદેશમાં સમાજસેવી બિલ ગેટ્સે જણાવ્યું હતું કે કોવિડના કપરા સમયગાળામાં ભારતની રસી ઉત્પાદનની ક્ષમતા અને વૈજ્ઞાનિક અનુસંધાન ખરેખર પ્રશંસનીય છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખી બ્રિટનમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. આ લોકડાઉનથી બ્રિટનમાં શાળા, હોટેલ, દુકાનો સહિતના સ્થળો બંધ રહેશે. શ્રી જોન્સને જણાવ્યું કે કોરોના વાયરસનો નવો પ્રકાર બ્રિટનમાં પહેલીવાર જોવામાં આવ્યો, ત્યારબાદ હવે તે અન્ય દેશોમાં પણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના નવા પ્રકારને ફેલાતો રોકવા માટે આ જરૂરી પગલાં લીધા હોવાનું શ્રી જોન્સને જણાવ્યું હતું. પર્યાવરણ અને વન મંત્રાલયે પર્યાવરણના નિયમોનું પાલન નહીં કરનાર કસૂરવારો પાસેથી પર્યાવરણ વળતર કર રૂપે 1,59 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં હવા ગુણવત્તા પ્રબંધન આયોગે હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે આ એજન્સીઓએ 24થી 31 ડિસેમ્બર સુધી લગભગ 227 ટીમો બનાવીને 3,000થી વધુ સ્થળોની તપાસ કરી છે, જેમાં લગભગ 386 બાંધકામ સ્થળો એવા મળી આવ્યા જ્યાં પર્યાવરણીય નિયમોનું કોઈ પાલન કરવામાં આવ્યું નહોતું. આ ઉપરાંત 12 સ્થળોએ કામ અટકાવવાના આદેશો પણ અપાયા છે. કેન્દ્ર સરકાર અને નવી કૃષિ ધારાઓનો વિરોધ કરતા 41 ખેડૂત સંગઠનો સાથે આગામી 8મી જાન્યુઆરીએ ફરીથી 8મા તબક્કાની વાતચીત યોજાશે. ગઈકાલે નવી દિલ્હી ખાતે 7મા તબક્કાની વાતચીત યોજાઈ ગઈ. બેઠક બાદ પત્રકારો સાથે થયેલી વાતચીતમાં શ્રી તોમરે જણાવ્યું હતું કે ખેડૂતો નવી 3 કૃષિ ધારાઓને સમાપ્ત કરવાના નિર્ણય પર મક્કમ છે. જો કે સરકાર ઈચ્છે છે કે ખેડૂત સંગઠનો 3 કૃષિ ધારાઓ પર તબક્કાવાર ચર્ચા કરે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચુ મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરી. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના ઉપક્રમે ભારતીય ઉદ્યોગોમાં ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટે ઉદ્યોગ મંથન વેબિનારનો આરંભ થયો છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે આગામી સમયમાં પ્રવાસી શ્રમિકો માટે આવાસ, આરોગ્ય વીમા સહિતની સેવાઓ સુદૃઢ બનાવાશે. ગોવામાં 16મી જાન્યુઆરીથી યોજાનાર ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટેની જ્યુરીના અધ્યક્ષ આર્જેન્ટિનાના પાબ્લો સીજર રહેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.